ખેતર વૈશે મારા વીરા લઈ તોળી ખીજડી એની અવળા હવળી હજોન મારા વીરા વળી ડાળે ડાળે બંધાવે નાના 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 પીંગલા આ વળી બોલ્યો થયો તો લઈ સોળે નાની રૂબા ખેતરો નાગ આવ્યો છે ભાઈ આલગોદર પરિવાર ને અમાય આપણી લક્ષ્મણ આપાની શિકોદર ના ભુવા વામનભાઈ બેઠા છે બાપાની હાજરી થઈ છે પાલખ નો વિહામો છે મારી મોમાઈ નો મોડબંધો છે મારી શિકોતર નો ચોકીદાર છે અને હજી હમણાં 2-5 દી પહેલા માતાજીના નવલા નોરતા આલ્યા ગયા માતાજીની આઠમ આપણે બધા ફરી છે માતાના નામની આઠમ ભરાણી છે ભાઈ આપણી બાયુ બેલું દીકરીઓ બાયુ હજી બેઠા છે ને એટલે આ વાત કરું છું હા બા જે હોય તમારા નામની આપા આવ્યા પ્રમાણે તમે આવ્યા રૂડું થાય આપા વર્ષો પહેલા આપણી જે પરંપરા છે આપા ખેતલા નાગની અહીં માતાજીનો ખંડ ભરાતો હોય છે માતાજીના નિવેદ થતા હોય છે આમાં બધાએ જોયું હોય છે માતાજીને એક નિવેદ થાય ને આપા ખેતલા નાગને 2 નિવેદ થાય છે આપાને 2 નિવેદ થાય અત્યારના યુગ પ્રમાણે બધું કદાચ આપણે બહાર તૈયાર લઈ આવતા હશું ને માતાજીના નિવેદન થતા હશે પણ હજી ગામડોમાં જૂની પદ્ધતિમાં હજી જે અમુક જૂના ચીલા છે ને ચીલા હજી એમના હાલ્યા આવે છે કે આપા ખેતલા નાગના નિવેદ ઘંટલે સડાવીને ભરડવામાં આવતા છે માતાના નિવેદ કરવાના હોય ને તો એને ભરડવાના હોય આખો પરિવાર ભેગો થાય આપણા આખા પરિવારની બાયુ ભેગી થાય આપણા જે વડીલો હોય ને આપણી જે માવડીઓ હોય ને એને ખબર જ હોય કે બાયુ બેઠીને એમાં કયું ઝાડવું ફૂંકાય છે તેથી ખેહ તાણ નહોતી કે વાણા તાણ નહોતી ભલે બીજી પાંખીમાં હોય પણ છે તો આપણા બાપનું લોહી ને સાહેબ જે ઝાડવું હુકાતું હોય જે બાઈ હુકાતી હોય ને એના ખોળાની માલિપાદ આપાના નિવેદ નખાવે ને કે હાલ બાઈ મોજ થામ આપાના નિવેદ ભવડવાના તારે આપા રમજો થોડી વાર અને આપણી માવડીઓ માથે બેહી અને આપાના નિવેદ એની પાસે ભવડાવે ની હાથમાં આમ ઘંટલો ફરતો હોય ને વખતની આપણી જે માવડીઓ હતી ને બાયુનો ઠોહા મારીને કે આમાં નિવેદ ભવડે છો ને હાવ ભવડી નથી નાખવાના તારા કપાળમાં તારા ભાગ્યમાં હોય ને તો માગી લેજે કદાચ 12 મહિના પૂરા થાય ને આવતી આઠમે તારા ખોળામાં રમતો હોય છે એમ અને તેથી સાહેબી આમ જે ઘંટલો આલ્યો હતો હોય ને
કરતો હોય ને નિવેદ આપવાના ભવડાતા હોય માતાના નિવેદ ભવડાતા હોય તેદી કે સાહેબ બાપા ખોળામાં ખીસડીને તલવટનો પીંડો રાજા ખેતલિયો જ્વારવાને જાવું વાસોઈ રાજા પછી બીજી કડી એક પુતરડો અમને આપો વાસોઈ રાજા કહેવાય તો આપવાનું હાલડું પણ આમાં કેટલો વિરહ પીડ્યો ને એ જોવો છે સાસુ સંતા પેનણ દર મેણલા બોલે છે રાજા ઈ મેણલા મરાઠી સહન નો થાય રે કે તલિયા રાજા ખોળામાં ખીસડીને તલવટનો પીંડો રાજા નવદુર્ગા હોટલ મારા ભાઈ 500 ની રૂપિયો મને શીખ કરાવે છે બધા હોટાળીથી અને ઈ નિવેદ જે ભરડાણા હોય ને એમાં ભેગા એના હુડા પીડ્યા હોય છે ભરતભાઈ ને એના ખંડ ભરાણા હોય ને તઈ 12 મહિના થઈ હુકાઈ ગયેલા ઝાડવા લીલા કરીને બતાવે માતાના આપા સાહેબ આમાં નોરતા આવે ને કદાચ બાઈ ને ભૂલાઈ ગયું હોય ને પાણી હેડે પાણી ભરવા જાય ને વળી પાછી આ કડી કે સાહેબ પાણીડા જાવ તો મુજને આડે રોજ આવે રાજા તેથી સાહેબ આ ઘેરે ઘેરે નળ વાળી સુવિધા નહોતી તેથી તો ઈ વીરડો ગાળવાનો પાણી ભરવાનું કુવા હેડે પાણી શીસવાનું એટલા માટે કે સાહેબ સરવરીએ બેડલા મારા રોકે કે તલિયો રાજા પછી ગોરિયાળા પાલક થોપાવું રાજા અને પછી મારા આલરડે હીરની રે દોરી બંધાવું રાજા ખોળામાં ખીસડીને તલવટનો પીંડો રાજા ખેતલિયો જ્વારવાને જાવું વાસોંગી રાજા